સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં એક નર્સિંગ કોલેજ ફરી એક વખત વિવાદમાં આવી છે। ભોજનમાં ઈયળ નીકળતા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે કોલેજ દ્વારા ચેડા કરવામાં આવી રહ્યા હોવાના આરોપ લાગ્યા છે। જામનગર રોડ પર આવેલ શ્રી આનંદ નર્સિંગ કોલેજના ભોજનમાં ઈયળ નીકળી કોલેજ 500 થી 600 વિદ્યાર્થીઓ ને ભોજન પીરસે છે। આ તમામ વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ અર્થે આવે છે। વિદ્યાર્થીઓ પાસે તગડી ફી વસૂલવામાં આવે છે, પરંતુ ભોજનમાં વારંવાર આ પ્રમાણે ઈયળો નીકળતી હોવાના આરોપ લાગ્યા છે, જેનો વિડીયો પણ વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવ્યો અને વાયરલ કરવામાં આવ્યો છે। સંવાદદાતા પરાક્રમસિંહ ફોન લાઈન પર જોડાયા છે। પરાક્રમસિંહ, વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવે છે, આ કોલેજમાં ઈયળો નીકળે છે ભોજનમાંથી, શું વધુ જાણકારી? ચોક્કસ જે આનંદ નર્સિંગ કોલેજ રાજકોટના જામનગર રોડ પર આવેલી છે અને આ નર્સિંગ કોલેજની અંદર 500 થી 600 જેટલા અંદાજિત વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। આ વિદ્યાર્થીઓ દ્વારા આ વિડીયો જે છે તે વાયરલ કરવામાં આવ્યો છે। શ્રી આનંદ નર્સિંગ કોલેજમાં ભોજનમાં ઈયળ નીકળતી હોવાની જે મોબાઈલમાં વિડીયો કેદ કરવામાં આવ્યો છે અને આ વિડીયો જે જવાબદાર અધિકારીઓને પણ મોકલવામાં આવ્યો છે। ખૂબ જ ગંભીર બાબત કહી શકાય, કેમ કે મોટા પ્રમાણમાં જે ફી વસૂલ કરવામાં આવતી હોય છે અને ત્યારે ભોજનમાંથી આ રીતે ઈયળ નીકળે અને જે સંચાલકો જે છે તેમની પાસે પણ પ્રશાસન દ્વારા ખુલાસો માંગવામાં આવી શકે છે। અત્યારે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે 500 થી 600 જે વિદ્યાર્થીઓ જે કોલેજની અંદર અભ્યાસ કરે છે તેમાં 500 થી 600 વિદ્યાર્થીઓ જ્યારે અભ્યાસ કરતા હોય અને તે કોલેજ આટલી મોટી કોલેજની અંદર જ્યારે ભોજનમાં આ રીતે ઈયળો નીકળતી હોય ને જે વિડીયો જે છે વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે ઈયળો જોઈ શકાય છે અને આ સમગ્ર મામલાને લઈને જે જિલ્લાના જે શિક્ષણ વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે અથવા તો આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે તેવી શક્યતાઓ છે। જી, આભાર પરાક્રમસિંહ તમામ વિગતો આપવા માટે।